આણંદની વિદ્યાનગર ટીવી પટેલ સ્કૂલના 51 વર્ષ પૂર્ણ થતા પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર અમિત ભટ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વાલીઓ દ્વારા 80 થી પણ વધારે બ્લડ ડોનેટ એકત્રિત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભગવત ભટ્ટ, આણંદ। ચરોતર વિદ્યામંડળ સંચાલિત સીવીએમ હાયર સેકન્ડરી એજ્યુકેશન કોમ્પ્લેક્સ, જેને ચરોતર પ્રદેશમાં ટીવી પટેલ હાયર સેકન્ડરી નામથી ઓળખાય છે, તેવી આ શાળાના આચાર્ય તરીકે હું અમિત કુમાર ભટ્ટ આપ સર્વેને ચરણોમાં વંદન સાથે મારી વાત આપની સમક્ષ પ્રસ્તુત કરું છું। રક્તદાન એ મહાદાન। માનવ જો એક દાન કરી શકે મહામૂલ્ય તે રક્ત છે। કોઈ વ્યક્તિને અકસ્માત થયો હોય અથવા જ્યારે રક્તની આવશ્યકતા હોય ત્યારે વ્યક્તિ પાસેથી ફક્ત રક્ત જ એક એનો આશીર્વાદ સમાન બની જાય છે। આવા સમયે શૈક્ષણિક સાથે સામાજિક ક્ષેત્રે સમાજમાં એક સારું યોગદાન આપી શકે તેવા ભાવથી એક આ રક્તદાનનું આપણે આયોજન કરેલું છે। ચરોતર વિદ્યામંડળની આ સંસ્થામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલી તરફથી જે આજે પ્રતિસાદ મળી રહ્યો છે, તેનાથી સવારથી 7:30થી થયેલી આ શરૂઆતમાં અત્યારે 10:30 સુધીમાં લગભગ 75થી વધારે એકમ આપણે પ્રાપ્ત કરી શક્યા છે અને હજી પણ 3 વાગ્યા સુધી આ રક્તદાન ચાલી રહેવાનું છે। વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજની પ્રતિષ્ઠિત સંસ્થાઓના સહયોગથી આ યજ્ઞમાં આપ સર્વે જે આહુતિ આપી છે અને તેનાથી સમાજને જે આશીર્વાદ મળ્યા છે તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર સાથે ચરણોમાં ફરી વંદન કરું છું। ફરીથી પણ આ રીતના જ્યારે પણ સામાજિક કાર્યોમાં આપ સહયોગ આપશો તેવી આશા સાથે સર્વેને નમસ્કાર। આજે